હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો જો ટીએન્સના સ્કૂલનો ટાઈમ થઈ ગયો અને અમારા જે બ્લોગ છે તે લેટ સ્ટાર્ટ થયો છે. લાઇબ્રેરીવાળા છોકરા ગયા બધી વટી ગયા હા દૂર એટલે મોટી ગયા હે તે તો જો તો જવાબ આ ઊંધા ચશ્મા પહેરે છે. આમ ચશ્મા પહેરતા આમ ટી તો જો આ એકને સ્કૂલે જવાનું ને તો બીજો રેડી જ હોય. અમે ગાઈસ નીકળી ગયા છે હવે ટીએન્સને મૂકવા ને ભરે જો અમારા ઘરના હવે પોલીસ આવી હતી એટલે કી છે ને તે એની બસવાળે ફોલો કરતો આવતો તો એ સિગરેટ ફીકીને નાખી છે. પોલીસે લીધી ને પછી એને ફાઇન ઠપકારે કે ખબર નહીં શું કરીશ ઓલો રિક્વેસ્ટ કરે પછી ખબર નહીં આપણે જો દ્રેશમાં બેઠી ગયો ના અંદર યસ ગુડ બોય ચલો જાય છે જો ભાઈ કીધામાં નાખી દો યસ ચલો હા હા ટોપી કાઢ નાખી તો એને ટોપી કાઢ નાખી તો કે મમ્મી તો ટીયાન્સની મિસ મળી હતી તો જો પણ ટોપી પકડી લે એની મિસ હતી આમ છે ટીયાન્સને જવું છે આમથી તો અમે આ સાઈડથી જાઉં આજે જો ગેસ આપણે ટીયાન્સની સ્કૂલે પૂગી આવ્યા છે અને ટીયાન જો સનગ્લાસીસ પહેરીને આવ્યો છે આજે સવારે એવું છે એટલે ટીયાન્સને મૂકીને અમારા ઘરમાં બસ ને ત્રીશું હવે ઊંઘવાનું થઈ ગયું છે એટલે એને ઊંઘાડી દઈએ આમાં વિશે આ લોકો જવાનું છે આખું બાન તો જો ત્રીશું ઊંઘી ગયો અમે ઘરે જઈને જમવાનું બનાવી નાખીએ પછી લેવાનો ટાઈમ થશે થોડી વાર જાગશે પછી મને લેવા જવાનો ટાઈમ થઈ જાય મૂકીને આવ્યા એટલે તો ઘરે જઈને જમવાનું બનાવીને પછી લેવા જતા ઘર સારું છે પણ પવન છે એટલે ઠંડી લાગે છે ને ચારમી તો ચારમીને પોસ્ચર હલાવવા હોપી દીધું જ ઘરે આવી ગયા બેલ મારીએ કોઈક ડોર ખોલવા આવે દ્રીશું જો ઊંઘવાનો થયો જ બિચારો પણ અમે એને વાતું કરાવીને જગાઈ રોજ હવે તો ઊંઘારો જ પડે દીશું તો ગાઈસ આજે આમ બનાવી છે સુખડી ને તો મને ડબલ બેટરી બનાવી દીધી છે આપણે આવી ગેમ રમીશું આજે અમને છે ને મૌન વ્રત રાખ્યું છે પાર્થભાઈ કીધું બોલતા ના એટલે બોલવાનું બંધ કરી દીધું બોલાવી જોવો ને હાય દીદી કેમનું મજામાં મારાથી બીજા બધા કરી શકશે પણ હું આવ્યો પાછો એક જ મિનિટ શું કામ છે તમારે ના આવતા હવે આવ્યો પાછો ગાઈસ આજે આ બેનને છે ને આ ભાઈ બોલવાની ના પાડી છે તેમને બોલવાનું બંધ કરી દીધું છે કેમ બોલાવો ને એમને. હે મનમાં ના હસો ના શું બનાવો છો દીદી તમે હે ઈશારો કરે છે આ તો બોબડા છો હે બોબડા છો બોલી જશે જલ્દી બોલાવો નામ નથી એનું શું નામ છે એનું નામ તો હશે ને કઈ એમને એમ મારો છો એ બેનને નહીં ખબર મને બી નહીં ખબર શું કહેવાય આને તમે બોલો કુકરમાં શું મૂક્યું લા હે એ તો ગો પણ હે શું મૂક્યું છે બોલો જલ્દી મારે પનવેલ જવાનું છે પાર્થભાઈ જલ્દી આવો બોલી જશે કંઈક તો બોલ જલ્દી યાર મારે ટ્રેન જશે પછી પણ કુકરમાં શું મૂકી એ તો બોલો બોબડા થઈ ગયા છે બાપ રે અનિલભાઈને ફોન કરવો પડશે મારે એટલે ડબ્બામાં શું છે મને નહીં ખબર પડતી એમ ઓઇલ
ઘી ઘી. શું કહેવાય? શું હતું? શું છે ઘી છે ઘી ઘી છે તો તો દચ બોલી ગયા દચ બોલી ગયા જીરો જીરો કઈ ના હોય ખબર ના પડે એવી રીતે ભાઈ. બોલવું પડે જાઓ કેવું બોલવાનું? બોલો તો બીજી વાર. એક વાર બોલો ને ના હોય. દીદી કેવું બોલ્યા પાર્થભાઈ? બોલો ને. એ દીદી તમારામાં પેલું ગાર્લિક એટલી છે કે અંદર પેલું મિક્સ છે અમે કાલે પરમ દિવસે બનાવી એમાં મિક્સ અદરક શું મિક્સ કર્યું છે અંદર? જિંજર જિંજર બીજું કઈ છે ખરેખર ને પાકું ને મારે જોવું છે એટલે મારે કામ છે. હા પણ બોલો ને શું શું છે અંદર એમ કહું છું યાર મારે થોડું કામ છે તો પેલી આર્મીને એલર્જી થશે એના કરતા કહી દો. શું નાખ્યું તમે અંદર? શો કરવાનું નથી કીધું. બીજું કઈ કેમ કેમ કેવી રીતે પેસ્ટ બનાવી છે? કેમ નહીં બનાવી દઈશ એ શું એમ ખબર ના પડે હવે. હે એ શું? બનાવી તમે નીચે તો કઈ દો નહીં કેમનું આમ બનાવી દીધું? કેમની પેસ્ટ બનાવી એટલા? હા તો લાલ લાલ છે. અંદર શું નાખ્યું? આ થોડી યાર પેલી એ છે શું નાખ્યું છે એમાં? આમાં આમાં અને આમાં શું છે ઓનલી ઓનિયન અલ્યા યાર એમાં નહીં આમાં આમાં બોલો ને એમાં યુઝ કરવું છે. ઓલિયા તો બધું બતાવો ને. બસ એ બે જ છે અને કઈ બીજું નીકળ્યું તો અંદર? બે નો હોય લાગતું નહીં બે જ વસ્તુ. આ ગોડા કર નાખ પાર્થભાઈ બોલાવો ને પણ તમે બોલવાની કેમ ના પાડી? એ બિચારા બોલવાનું બંધ કરી દીધું. બોલશે તો જ. કહી દો કે બોલવાનું ચાલુ કરો એવો. આ શું વાગ્યું હા આ શું વાગ્યું બેન બોલતા નહીં શું બનાવો છો તમે જમવાનું? કોણ દીદી અલિયા ખબર નહીં ક્યાં જાય છે બેનલા. અલે નોટ પેન લેવા ગયા? ક્યાં ગાયબ થઈ ગયા? શું બનાવો છો? ગાર્લિક બ્રેડ આ છે ગાર્લિક શું શું હસી કંટ્રોલ કરવા ગયા હતા તો ક્યાં ગયા હતા તમે? દીદી હે આ છે એ ગાર્લિક શું છે? પેલા પાર્થભાઈ શું બનાવે પૂછો ને. ગાર્લિક છે ગાર્લિક. તમે ક્યાં ગયેલા પણ? શું ખબર નહીં ભાઈ અમને. કઈ મને ખબર નહીં પડતી. આ બહાર ગાર્ડનમાં ફર્નિચર કોના છે? અમારા માટે લાયા તો એટલે બેસ્ટર લેસ્ટર ના તો બોલો ને બેન. એવું ભાઈ ખબર ના પડે અમને. હો હા. ક્યાં જાય છે હજી પણ આ એ? મારાથી તો આટલું બધું કંટ્રોલ ના થાય. હા શું ચાવી કોની? શું છે ચાવી? પાર્થભાઈ ખબર તમને? અમને ભાઈ ખબર ના હોય કોની ચાવી હોય એમ. દમુ દીદીની ચાવી. આ નહીં બોલી તો શું? દમુ દીદીને સામાન મૂકવાનો. સામાન મૂકવાનું ક્યાં મૂકવાનો છે? ઉપર ચલો મૂકી દઈએ અમે. દમુ દીદીની ઘેર. હા એક તો આવી ગઈ સપોર્ટ કરવા જોડે.
એમને મૌન વ્રત રાખ્યું છે, કેમ તું એમને હેલ્પ કરે છે? તો હું ક્યાં બોલું છું? એ ક્યાં બોલે છે? પણ તું બોલી તો આમાં દાળ બનાવે છે. જો છે ભાઈ, આવું ના ચાલે. ચલો બંધ કર દો એડો. પાઠની વાત. એટલે દીદી બહુ બોલ બોલ કરતા હતા ને, એટલે પાર્થભાઈ કીધું તમે બોલવાનું બંધ કરી દો હવે. તો બંધ જ કરી દીધું એમને તો. કઈ નહીં દીદી, તમે વિચારીને રાખજો પાઠ માટે. કાલે પાઠની વાત, બરાબર? અચ્છા. જો છે હજી તો ગાર્લિક બ્રેડ બનાવે છે, ગાર્લિક નાખ્યું, બટર નાખીને મિક્સ કરે છે. ભાઈ ચલો, હવે હું તો થાકી ગઈ તમારા મૌન વ્રતથી તો. નહીં. તો પાર્થભાઈ કીધું બસ દીદી બોલવાનું બંધ કરી દો હવે. તો દીદીએ તો બંધ જ કરી દીધું. પણ હવે પાછા અનિલભાઈને ફોન કરી રહ્યા છે. દીદી બોલે ને એટલે. બોલાવવા માટે, પણ તો બી નહીં બોલી રહ્યા. આવું ના ચાલે. મારું મોડું દુખી ગયું. એ ચીલી ફ્લેક્સ ના નાખતા, આવું બધું માં બેનને ભાવતું નહીં. ચાલીને મોંડો ચાલે. મારી તો ના રે. ત્યાંનું બી એવું જ કીધું કે આપણે ગેમ રમીએ સમયમાં તો આવી રીતના ગેમ રમીશું. ચાલીને મોંડો ચાલે. મારે આવું બોલાઈ જાય. અચ્છા, હારું તો આ ચાલુ રાખો. તમારા બૈરાને વાત કરવી તમારા જોડે. જો દીદીને મોંડો ચાલ્યું છે, બોલો. તોડાવવા માટે એમના હસબન્ડને કોલ કર્યો છે કે બોલો. અનિલભાઈ મોંડો તોડાવે. પણ એ મોંડો નહીં તોડે. ના તું મોડું બંધ કર. ના આ એક તો બોલવું થાય છે. મોંડો જ આપી છે દીદીને કે બોલવાનું નહીં. આ સપોર્ટ કરે છે યાર આ બધા. ના આવું ના એ ચાલે. બોલવાનું નહીં તમારા છે એમ. અને એને તોડવા માટે છે ને બાકી તમને ફોન કર્યો. અનિલભાઈ તમે અમારી ટીમમાં છો કે દીદીની ટીમમાં છો? હવે એમના ઘરવાળા છે તો એમની હું ટીમમાં ને હોય ને. પાર્થભાઈ બેની ટીમમાં છે. અને બાકી બધા એક બાજુ દીદી બાજુ છે. અરે તમે અમે કોની એને ટીમમાં? કામ કરવા દો. ઈ તો બીઝી હોય, તમે નવરા છો. ફ્રી છે. બીજી જો છો સાંભળી બીઝી. હા, ખાલી ટીમ કહી દો. ટીમ કહી દો. કોની કોની ટીમમાં? ટીમમાં? રાત્રે ઘરે આવીને. મારી ટીમમાં. ચાલ ચલો બાય. પોપટ થઈ ગયો. ચાલ ઓર્ડર કરી દે આપણે. સ્ટીયાન્સને લેવા ટાઈમ થઈ ગયો. દર પકાવીશ ને આજે અમારું મૌન વ્રત રાખી દીધું હતું પાઠભાઈ. તો પછી આ લોકો હસાવી ભેગા થઈને અને પછી મૌન વ્રત તોડાવી નાખ્યો ચારમી અને પાઠભાઈને. તો હું જામ છું. બારે વેધર બહુ મસ્ત છે, ઇન્ડિયા જેવું. બહુ તડકો છે, પવન આવે તો ઠંડી લાગે, બાકી કંઈ લાગતો નથી. તો જો ગાઈસ બહારનું વેધર કોલ્ડ એટલે પવન હોય તો જ એટલું છે, બાકી આમ તો કંઈ લાગે નહીં. તો ચારમી અહીંયા છે. દ્રેશુ હુતોસ તો હું જામ સ્ટીયાન્સ લેવા ને દ્રેશુ હુતોસ તો ચારમીને લોકો બધી છે અહીંયા. રાખીએ ઉઠે તો હું જામ શકે. બાય. પાણીની બોટલ હવે લઈને જ આવી પડે. આ તડકાનું છે ને ખાવાનું ખીજામાં લઈ લીધું છે. હાલો હું જામ છે. બાય. હાલો ગેસ આપણે અહીંથી ટિયાન્સને લઈ લઈએ. સ્કૂલેથી આવી ગયો. ટિયાન્સ તને શું મળ્યું સાજુ? વેફર મળ્યું ટિયાન્સને. આજે સ્કૂલે કોકનો બર્થડે હતો ને તો પ્લાસ્ટરને લઈ લઈએ અમે. અહીંયા આવીને થાકી ગયો. પ્લાસ્ટર વિનર થઈ ગયો ને આ જો પોદરો આવે સસ્તે હસ્તે. ખામો ટિયાન્સ આખા કપડાં તો છોકરને આખા છોકરો. હાલ 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 દીકરો. ઘરે આવી ગયા અમે હવે. પડી જાય તો દીશું. આવું ના ચાલે. તો જો બલૂન લાવ્યો ને ઓલો તો બે બાદેશ. આપી દે ને એને, આપી દે. સ્કૂલેથી આવી ને રમવાનું ચાલુ કરી દીધું. ખાધું બાધું કંઈ નહીં, રમવાનું. ખાવું ખાવાનું તો જ રમવાનું. ઓકે. તો જો ગાઈસ પોપકોર્ન ઘર લઈ આપ્યા તો ખવાઈ પણ ગયા ને દીશું ટોયલેટ કર્યો તો એને સાફ કરીને આપી પીરાવી દીધી. તો અનિલ આજે ઘેરે વહેલા આવી ગયા. આજ કેમ વહેલા આવી ગયા તમે? વેધર સારું હતું એટલે આજે વહેલું કામ પતી ગયું. તો જો અનિલ વહેલા આવી ગયા છે કામ પતાવીને. દીશું જો પોપકોર્ન લઈને પડે છે.